અને આપણા લાયસન્સ માટે અપ્લાય કરી લઈએ. એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું લાયસન્સ અપ્લાય થાય છે આ જગ્યા પર. તો ફાઇનલી આપણા લાયસન્સ માટે અપ્લાય થઈ ગયું છે. હાલો તો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. તો કેમ છો બધા તમે લોકો? આપણા માટે એકદમ મજામાં છીએ અને તમે પણ મજામાં હશો. તો આજે આપણે કરવાના છીએ લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય. તો ચલો આપણે જઈએ, આપણા મિત્ર છે ધવલભાઈ કરીને, એમના જોડે જઈએ અને એ આપણા લાયસન્સ માટે અપ્લાય કરે છે એની થોડીક પ્રોસેસ જોઈએ. આપણે તો પહેલાં કરી નાખ્યું પણ થોડાક ડોક્યુમેન્ટ બાકી રહી ગયા હતા, તો એ આપણે આપવાના છે આજે. એ આપી અને લર્નિંગ લાયસન્સ માટે કમ્પ્લીટલી 100% અપ્લાય કરી દઈએ. તો વિડીયોમાં બન્યા રહો અને આગળની પ્રોસેસ જુઓ. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સપોર્ટ કરજો. ચલો જોઈએ. લિફ્ટ આવી ગઈ, આપણે લિફ્ટ મંગાવી લઈશું અને આપણે જઈશું ત્રીજા માળે. આજે અત્યારે ઓફિસમાં છું. આપણું થોડુંક કામ બામ હતું, કામ બામ પતી ગયું છે. તો હવે આપણે જઈએ છીએ, એન્ટર કરીએ છીએ. જોઈ લો, ત્રીજો માળ દબાઈ લીધો અને હવે આપણે કલકી મારી લઈએ. હા, જોરદાર બંકો લે, બંકો જોરદાર લાગે લે, જોરદાર લાગે છે આપણું. ચલો તો પછી આપણે આવીએ ત્રીજા માળે અને હવે ત્રીજો ફ્લોર. હે યાર, ત્રીજા માળે તો આવી ગયા પણ ધવલભાઈ સાહેબ છે ને અહીંયા બેસે છે પણ લગભગ જમવા ગયા લાગે છે. તો થોડાક ટાઈમ પછી આવીએ, થોડા ટાઈમ પછી આવીએ. હા, અમારો ફ્લોર છે. આમાં આપણે કામ બામ કરવાનું હોય થોડા ઘણું. એ સર છે એ આપણે અપ્લાય કરી આપવાના લાયસન્સ માટે, પણ હવે હાજર નથી તો હવે થોડાક ટાઈમ પછી આવશું. અડધો કલાક રહીને આવીએ આગળ જમવા જતા ઘરે. ચલો, ગાડી આપણી ગેરમાં હતા. રાણા ભાઈ, રાણા શહેરમાં બાપુ લાગે બાકી જોરદાર. તું જો મેરે નૈન તું રહેણા. હા, આ બધા ગીતો ના ગયો. આપણે જઈએ ઘરે. છીએ આપણે ઘરે જમવા માટે અને પીસુ અને પીસુની બેનપણી ચિલ્લું મુલ્લું ચલો ઓકે, બાય બાય. ચાલો બાય બાય, ચલો બાય બાય. તો હવે આપણે આવી ગયા છીએ જમવા માટે. તો તમે જમવાનું જોઈ શકો છો. શાક છે, રોટલી છે, તેલની બહેણી. બરોબર, તો હવે જમી લઈએ. જમ્યા પછી ઘડીક વાર પછી ઓફિસ જઈશું અને લાયસન્સ માટે અપ્લાય કરશું. જો પીશું થોડીક મસ્તી ચડી જઈએ એની બેન પડી હારે રમવા કૂદવાની ચાલુ છે. ચલો હવે બહાર જઈને રમો. બાય બાય, હું જમી લઉં. ઓકે બાય. ચલો ચલો તો જમી લઈએ પહેલા અને પછી જઈએ ઓફિસ. આપણે આવી ગયા છીએ પાછા ઓફિસ માટે અને હવે જઈએ લાયસન્સનું અપ્લાય કરવા માટે. ચલો તો પછી આવી ગયા આપણે લિફ્ટમાં અને હવે લિફ્ટમાંથી જઈશું ત્રીજા માળે. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર. તો હવે આપણે જઈએ ધવલભાઈની જોડે. ચલો તો ધવલભાઈને પાછો અહીંયા હે આપણને ધવલભાઈ હાજર છે નહીં. કોલ કર્યો અમને, એ કહે છે કે હું બહાર છું, 5 મિનિટ બેસ, આવું છું. તો આપણે વેઇટિંગમાં ફ્લોર ઉપર આપણે વેઇટ કરી લઈએ એમનો થોડોક. એ આવશે એટલે આપણું તરત જ કામ થઈ જશે. વિડીયોમાં બન્યા રહો, લાઈક, શેર અને સપોર્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી ધવલ સર આવી ગયા છે એમના ડેસ્કબોર્ડ ઉપર. ચલો આપણે જઈએ ધવલભાઈ જોડે અને આપણા લાયસન્સ માટે અપ્લાય કરી લઈએ.
એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું લાયસન્સ અપ્લાય થાય છે આ જગ્યા પર. તો ચાલો હવે આપણે ફોટો અને જે ડોક્યુમેન્ટ બાકીના છે ધોલભાઈને આપી દઈએ તો આપણું ચાલુ થઈ જાય. તો હવે આપણે આવી ગયા ધોલભાઈ લાયસન્સ ચાલુ થઈ. ચલો હા એમ આપણો ફોટો લેપટોપમાં અને કેટલા બધા લેપટોપ પડ્યા છે જોડા તમે ખાલી જુઓ એકવાર. यहाँ पे साइन रिंग. હાલો કેટલા બધા લેપટોપ પડ્યા જુઓ ખાલી. લાયસન્સ માટે અપ્લાય કરવું હોય ને તો થોડા ઘણી મગજમારી તો રહે જ. આમાં થોડા ઘણી મગજમારી કર્યા પછી તમને ફાઇનલી ચોક્કસ 100% લાયસન્સ માટે અપ્લાય થઈ ગયું. તો ફાઇનલી આપણા લાયસન્સ માટે અપ્લાય થઈ ગયું છે. પૂરી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર. તો જો હું તમને બતાવી દઉં કે આ હતું આપણે લાયસન્સ માટે અપ્લાય કરવાનું કારણ. અને ત્યાં જવાનું રહેશે, આપણે આઈટીઓમાં જવાનું રહેશે બરોબર. આ ફોર્મ છે, ફિલ થઈ ગયા છે આપણા ફોર્મ. 2 ફોર્મ આપ્યા છે. એક અપોઇન્ટમેન્ટ છે આપણી, જે આ છે. આમાં લખેલું છે કે હું 6 તારીખે જઈશ 12મા મહિનાની 2025. 9 વાગ્યાનો ટાઈમ રહેશે. અને એક આ છે કે આમાં પેમેન્ટ ઓનલાઈન બધું કરી નાખ્યું છે આપણે. તો આ સર્ટિફિકેટ એ છે, કાગળ એ છે કે મેં લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કર્યું છે. તો ફાઇનલી આ થઈ ગયું છે કમ્પ્લીટ. તો તમારા માટે જો તમારે બી તમને લાયસન્સ બનાવવું હોય ને ઓનલાઈન કરો તો સારું રહે. કેમ કે આમ બહાર તો ઘણા બધા પૈસા લેતા હોય છે. આના માટે ખાલી 900 રૂપિયા પે કર્યા બરાબર. 900 જ પે કર્યા છે. ઓનલાઈન જે આની સર્વિસ છે, જે તમારે અપ્લાય કરો તમે તો 900 રૂપિયા તમારે પે કરવા જ પડે. તો એના માટે છે. તો હું તો કહું છું કે ઓનલાઈન બેસ્ટ છે. તમારા કોઈ મિત્ર હોય એવા લેપટોપનું કામકાજ જેને આવડતું હોય, ફોનની તો મને ખબર નહીં, બાકી લેપટોપથી જે અમારા જે સર છે ધવલભાઈ સર, એમણે ફોનથી કર્યું, એટલે સોરી લેપટોપથી કર્યું છે. તો એમને કોમ્પ્યુટરનું ફાવે છે, એમણે એક કામવાળા છે. તો આપણને આટલું કરી દીધું, બહુ સારું કહેવાય. આપણે લાયસન્સ માટે અપ્લાય થઈ ગયું. આ કાચું લાયસન્સ છે, લર્નિંગ બરાબર ને, કાચું છે. અને એના પછી પાકું લાયસન્સ. આપણે 6 તારીખે જવાનું છે 12મા મહિનાની. આપણા લેપટોપમાં પરીક્ષા આપવાની, એમાં તુક્કા મારવાના. એમાં વળી એ આપણને સવાલો પૂછે ને આપણે જવાબ આપવાનો. જો જેવા સવાલોના જવાબ સાચા હશે, 15 સવાલો હોય એમાંથી લગભગ 11 સાચા હોવો પડે. 11 સાચા હશે તો ભાઈનું લાયસન્સ બની જાય 100%. તમારે બી, હું તો કહું છું તમારે બી અપ્લાય કરવું જ નહીં યાર. કોઈ આજુબાજુ મિત્ર એવો હોય તો આના માટે અપ્લાય કરાય. કેમ કે જલ્દી આપણે યાર જો આપણે બાઇકના વ્હીકલના શોખીન તો હોય જ બધા, ગાડીઓના. અને અત્યારના જે બધા યુવાનો હોય બરાબર, એમાં તો કોઈનું કોઈ ભાઈબંધોની ગાડીઓ લઈને થોડોનો શોખ જ હોય. લાયસન્સ વગર ના કરાય. શોખ પૂરા કરાય પણ લાયસન્સ તો હોવું જોઈએ, બધા જોડે હોવું જોઈએ. આપણે ધીરે લઈને બધા ડોક્યુમેન્ટ બનાવવાના જ છે યાર એમ. મૂકો તો પછી જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.